રાજ્યના 14 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. રવિવારે રાજ્યના 35 તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસ્યો વરસાદ. અમરેલીના બાબરામાં 2 કલાકમાં ખાબક્યો ધોધમાર 3 ઇંચ વરસાદ, તો છોટાઉદેપુરના કવાંટમાં વરસ્યો 1.5 ઇંચ વરસાદ. રવિવારે રાત્રે ભારે પવન સાથે અમદાવાદમાં વરસ્યો ધોધમાર વરસાદ. એસટી હાઈવે, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વરસાદથી નાગરિકોને ગરમીથી આંશિક મળી રાહત. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ વડોદરાના વાઘોડિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. પીપળિયા, વ્યારા, ગોરજ, આજવા, ગુતાલ, નિમેટા, જરોદ વિસ્તારમાં વરસાદની એન્ટ્રી. વાવાઝોડા સાથે પડેલા વરસાદે કહેર મચાવ્યો વડોદરા શહેરમાં. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. ભારે પવનને કારણે હોર્ડિંગ્સ ધરાશાયી થયું, તો શહેર અને કરજણ, વાઘોડિયા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અસહ્ય ગરમી બાદ વરસાદ ખાબક્યો વડોદરાના પાદરા શહેરમાં. પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ. અચાનક પડેલા વરસાદથી જનજીવનને થઈ વ્યાપક અસર. તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા 3 મકાનોને નુકસાન થયું વડોદરાના ડભોઈમાં. ભારે પવનને કારણે રબારી મોરચા ફળિયામાં જૂનું વૃક્ષ થયું જમીનદોસ્ત. 3 મકાનમાં રહેતા પરિવાર બહાર નીકળી ગયા હોવાથી થયો આબાદ બચાવ. કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છોટાઉદેપુરમાં. છોટાઉદેપુર ઉપરાંત તેજગઢ, દેવહાટ અને ચિલારવાટ ગામમાં તૂટી પડ્યો વરસાદ. અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી. વાવાઝોડાને કારણે વૃક્ષ ધરાશાયી થયા છોટાઉદેપુરના ઓરવાડા ગામે. બોડેલીથી સંખેડા રોડ પર વાહન વ્યવહારને થઈ અસર. જેસીબીની મદદથી વૃક્ષ હટાવાયા બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો તાપીમાં. વ્યારા, સોનગઢ, વાલોડ સહિતના તાલુકામાં આકાશમાંથી વરસ્યું પાણી. વ્યારાના સ્ટેશન રોડ અને બજાર વિસ્તાર થયા પાણી. જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો ભાવનગરમાં. ઉમરાળા તાલુકાના મોટા ભાગના ગામો ભીંજાયા. મિની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સાથે પતરા ઉડ્યા. પવન સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી ભાવનગરમાં. ઉમરાળા અને વલભીપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો. વૃક્ષો ધરાશાયી થવાથી વીજ પુરવઠો ખોરવાયો. નવાગામ, પીપળી, કેરિયા, પીપરાળી સહિતના ગામોમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. સતત બીજા દિવસે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ખાંભા શહેર ઉપરાંત ડેડાણ, હનુમાનપુર, તાલડા, માલેશનેક અને જામકામાં પણ આકાશમાંથી વરસ્યું પાણી. ક્યાંક ધોધમાર તો ક્યાંક પડ્યા ઝાપટા. નદીમાં પાણીની આવકમાં વધારો થતા બોલેરો તણાઈ અમરેલીના બાબરાના ત્રંબોડા ગામમાં. બોલેરોમાં સવાર કોઈ વ્યક્તિ ફસાયા છે કે કેમ તેને લઈને સ્થાનિકોએ હાથ ધરી શોધખોળ. બાબરામાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઇંચ વરસાદ. સતત બીજા દિવસે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બાબરા શહેર, ચરખા, નીલવડા, તાઈવદર, કરિયાણા, દરેડ સહિતના ગામમાં ધોધમાર વરસાદ. કેટલાક ખેતરો અને રસ્તાઓ પર વહેતા થયા પાણી. મેઘરાજા મહેરબાન અમરેલીના બગસરામાં. માણેકવાડા, હળિયાત, મોટા પુંજિયાસર સહિતના ગામોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. સ્થાનિક નદીમાં આવ્યા નવા નીર. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો જૂનાગઢના વિસાવદરમાં. લાલપુર, મુંડિયારાવાણી સહિતના ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશહાલ. મુશળધાર વરસાદ વરસ્યો નર્મદાના રાજપીપળામાં. ગરમી અને બફારા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા લોકોને અનુભવાઈ રાહત. બાળકોએ પહેલા વરસાદમાં નાહવાની માણી મજા. મોબાઈલ ટાવર ધરાશાયી વડોદરાના ડભોઈમાં. ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી પનસોલી નજીક ટાવર થયો ધરાશાયી. વસાહત જવાનો માર્ગ 2 કલાક સુધી રહ્યો બંધ. સતત ત્રીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. વલસાડ, કપરાડા, ધરમપુર, વાપી તાલુકામાં વરસ્યો ગાજવીજ સાથે વરસાદ. સતત 3 દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરત શહેરમાં મોડી રાત્રે વરસ્યો ઝરમર વરસાદ. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા નાગરિકોને મળી ગરમી અને બફારાથી રાહત. સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. ભારે પવનની સાથે વરસી શકે છે કમોસમી વરસાદ.
खराब वातावरणने पगले दिल्ही वडोदरानी फ्लाइट अमदावादमां कराई डायवर्ट। फ्लाइट अमदावादथी वडोदरा जवा क्यारे उपड़शे ते अंगे क्रू मेम्बर्से मुसाफरोने योग्य माहिती न आपता पड़ी हालाकी। 3 कलाक मोडी पड़ी हती फ्लाइट। भारे वरसादने लई देशना કેટલાક રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ। દક્ષિણ કોંકણ, ગોવા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસી શકે છે વરસાદ। દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધ્યું આગળ। મહારાષ્ટ્રમાં તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા। સિંધુદુર્ગમાં રેડ, રત્નાગીરીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। પાલઘર, ઠાણે, મુંબઈ, રાયગઢમાં યલો એલર્ટ। भारे वरसादथी मायानगरी मुंबई थयुं पाणी। वरसादने लीधे रस्ताओ फेरवाया तळावमां। કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી। સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદીએ લીધા ભારતના પ્રધાનમંત્રી પદના શપથ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં અપાવી પદ અને ગોપનીયતાની શપથ। મોદીએ જવાહરલાલ નહેરુની કરી બરાબરી। मैं नरेंद्र दामोदर दास मोदी प्रधानमंत्री नरेंद्र मोदीनी साथे 71 मंत्रीओए लीधा पद अने गोपनीयताना शपथ। 30 केबिनेट मंत्री, 5 राज्यमंत्री स्वतंत्र प्रभार अने 36 राज्यमंत्री बन्या। राजनाथ सिंह, अमित शाह, नितिन गडकरी, निर्मला सीतारमण, एस जयशंकर अने नड्डा पण बन्या केबिनेट मंत्री। जेपी नड्डाने 5 वर्ष बाद मंत्रीमंडळमां मळ्युं स्थान। पूर्व सीएम शिवराज सिंह चौहान, पूर्व सीएम मनोहर लाल खट्टर ने मंत्रीमंडल में मळ्युं स्थान। तो पीयूष गोयल, ज्योतिरादित्य सिंधिया, धर्मेन्द्र प्रधान और भूपेन्द्र यादवे पण केबिनेट मंत्री तरीके लीधा शपथ। असमना पूर्व मुख्यमंत्री सर्बानंद सोनोवाल, अश्विनी वैष्णव, वीरेन्द्र कुमार, प्रहलाद जोशी, गिरिराज सिंह और जुएल उराम ने पण बनाववामां आव्या मंत्री। मोदी केबिनेट में घणा जूना मंत्रीओने फरी मळ्युं स्थान। मोदीना मंत्रीमंडळमां बिहारथी 4 मंत्रीओने मळ्युं स्थान। गिरिराज सिंह उपरांत नितीश कुमारना नजीकना ललन सिंह केबिनेटमां सामेल, तो चिराग पासवान अने जीतन राम मांझीनो पण मंत्रीमंडळमां समावेश। मोदी मंत्रीमंडळमां गुजरातना 6 सांसदोने स्थान, 4 लोकसभाना अने 2 राज्यसभाना। अमित शाह, एस जयशंकर, मनसुख मांडवियानो पुनः समावेश। सीआर पाटील, नीमुबेन बांभणिया अने जेपी नड्डानो समावेश। नवसारीना सांसद सीआर पाटीले केबिनेट मंत्री तरीके लीधा शपथ। गुजरातमां सौथी वधु लीड साथे बन्या छे सांसद। नवसारीथी सतत 4थी वखत सांसद तरीके चूंटाया सीआर पाटील। सांसद અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળતા નવસારીમાં ભાજપના કાર્યકરોનું જશ્ન। સીઆર પાટીલના કાર્યાલય પર સમર્થકોએ ઢોલ નગારા સાથે કરી ઉજવણી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કાર્યાલય પર રહ્યા ઉપસ્થિત। मोदी सरकारना मंत्रीमंडळमां भावनगरना सांसद नीमुबेन बांभणिया बन्या राज्यमंत्री। भावनगरना मेयर पदेथी राजकीय सफर शरू करनार गुजरातना महिला सांसदने केंद्रीय मंत्रीमंडळमां स्थान। समर्थकोमां खुशीनो माहोल। नरेंद्र मोदी त्रीजी वखत प्रधानमंत्री बनता वडोदरामां अनोखी उजवणी। प्रख्यात मनमोहन समोसा तरफथी 5000 समोसानुं करायुं फ्रीमां वितरण। प्रधानमंत्री नरेंद्र मोदी देशवासीओ माटे महत्वना विकास कार्यो आगळ वधारे तेवी व्यक्त करी इच्छा। ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ પીએમ પદના શપથ ગ્રહણ કરતા બનાસકાંઠાના અંબાજીમાં જશ્નનો માહોલ। ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અંબાજીમાં ફરી ભવ્ય ઉજવણી કરી, ફટાકડા ફોડ્યા અને એકબીજાને મીઠાઈ ખવડાવી। પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વાર એનડીએની સરકાર બનતા ભાજપના કાર્યકરોમાં ખુશી। અનેક સ્થળોએ આતશબાજી અને મીઠાઈ વેચી કરવામાં આવી ઉજવણી। વારાણસીની જનતાએ મોદીને આપ્યા અભિનંદન। शपथ ग्रहण बाद राष्ट्रपति भवन में डिनरનું કરાયું આયોજન। પાડોશી દેશો અને હિન્દ મહાસાગર ક્ષેત્રના 7 દેશોના નેતા, મંત્રી પરિષદના સભ્યો તથા કેટલીક હસ્તીઓ થઈ સામેલ। મોદી કેબિનેટમાં અજીત જૂથમાંથી ન બન્યા એક પણ મંત્રી। અજીત પવારનું નિવેદન, રાહ જોવા માટે તૈયાર પણ કેબિનેટથી ઓછું મંજૂર નહીં। એનસીપીના બંને જૂથો ઉજવશે પાર્ટીનો સ્થાપના દિવસ। महाराष्ट्र नायब मुख्यमंत्री अजीत पवारनी पार्टीमां छे 2 सांसद। अजीत पवारनुं निवेदन, 2 થી 3 મહિનામાં તેમની પાર્ટીમાં થઈ જશે 3 થી 4 सांसद। मोदी केबिनेटમાં સામેલ થવા માટે જોશે રાહ।
એનસીપી નેતા પ્રફુલ્લ પટેલનું નિવેદન, અમારા ગઠબંધનમાં નથી કોઈ મતભેદ, માત્ર ડિમોશન નથી ઈચ્છતા. પોતે પહેલા કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હોવાથી સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રીનું પદ નથી સ્વીકાર્ય. એનસીપીના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એનસીપી શરદચંદ્ર પવાર જૂથ તરફથી અહલ્યાનગરમાં કાર્યક્રમનું કરાયું આયોજન. પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર અને સુપ્રિયા સુલે રહેશે ઉપસ્થિત. અજીત પવાર જૂથ પણ અલગથી કરશે ઉજવણી. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા સોનિયા ગાંધી. પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું નૈતિક રૂપે હાર થઈ હોવા છતાં મોદીએ લીધા શપથ. ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયકના નજીકના વીકે પાંડ્યને લીધો રાજકીય સંન્યાસ. ઓડિશામાં બીજેડીની હારને લીધી જવાબદારી, કહ્યું મારા વિરુદ્ધ ભાજપે ચલાવેલા ખોટા અભિયાનથી બીજેડીને ચૂંટણીમાં થયું નુકસાન. ગેમ ઝોન અગ્નિકાંડમાં 25મી જૂને રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન. 15મી જૂને કમિશનરનો કરશે ઘેરાવ. અગ્નિકાંડ કેસના મૃતકોના પરિવારના ન્યાય માટે આંદોલન ચાલુ રાખવા કરાઈ જાહેરાત. શહેરના 18 વોર્ડમાં લડત લઈ જવાની તૈયારી. તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ આચરનાર શખ્સની રાજકોટ પોલીસે કરી ધરપકડ. આરોપી ભૂષણ પ્રસાદ સૈની મૂળ બિહારનો રહેવાસી. તાંત્રિક પર દુષ્કર્મ અને છેડતી સહિતના ગંભીર આરોપ. વાડી સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે લુકઆઉટ નોટિસનો તખ્તો તૈયાર. મંદિર સંકુલના જે રૂમમાં દુષ્કર્મ થયાનો આરોપ છે તે રૂમની એફએસએલ તપાસ. સ્વામી જગત પાવન દાસનું લોકેશન વડતાલમાં બતાવતા શોધખોળ શરૂ. લાકડાના તસ્કરોએ વનકર્મીઓને માર માર્યો ડાંગમાં. બરડીપાડા રેન્જમાં લાકડાના તસ્કરોએ વનકર્મીઓને માર મારીને કરી તોડફોડ. ખેરના લાકડા કાપતા વનકર્મીઓએ અટકાવવા કર્યો હુમલો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની હાથ ધરી શોધખોળ. માનસિક બીમારીથી પીડિત યુવતી પર સારવારના બહાને દુષ્કર્મ આચર્યું હોવાના આરોપમાં એકની ધરપકડ વડોદરાના પાદરામાં. મૂળ બોટાદના સુંદરિયા ગામના અમિત ચમનભાઈ માંડલિયાને પોલીસે ઝડપ્યો. આરોપીનું મેડિકલ કરાવી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. વૃક્ષ કાપવા પહોંચેલી અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને સ્થાનિકોએ ભગાડી. પાંજરાપોળમાં બની રહેલા બ્રિજ માટે વૃક્ષો કાપવા માટે પહોંચી હતી ટીમ. 166ના બદલે 3 વૃક્ષ કાપી ટીમ રવાના થઈ. જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પંચમહાલના ગોધરામાં. આંકડાનો જુગાર રમવાને લઈ 18 શખ્સની કરાઈ અટકાયત. 2 મુખ્ય આરોપીને જાહેર કરાયા વોન્ટેડ. સ્થળ પરથી વાહનો, મોબાઈલ અને રોકડ મળી 2,11,000નો મુદ્દામાલ કરાયો કબજે. પાણીની ટાંકી લીકેજ થતાં લાખો લીટર પાણીનો વ્યય થયો દાહોદમાં. ટાંકીની પાઇપલાઇનમાં લીકેજને કારણે ઉડ્યા પાણીના ફુવારા. પાલિકાએ ટાંકીના રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં વ્યાપ્યો રોષ. પશુ ખરીદવા માટે બોગસ દસ્તાવેજના આધારે 9 શખ્સે રાજકોટના ઉપલેટાની HDFC બેંક સાથે છેતરપિંડી કરી હોવાની નોંધાઈ પોલીસ ફરિયાદ. ડાંગ ગામની 3 મહિલા સહિત 9 લોકોએ લાખોની લોન મેળવી ભરપાઈ ન કર્યાનો આરોપ. તસ્કરોનો આતંક. ગીર સોમનાથના કોડીનારમાં 4 થી 5 મકાનને એક સાથે તાળા તોડી ચોરીને આપ્યો અંજામ. બાઇકની પણ ચોરીને લઈ પોલીસ તપાસ તેજ. કચ્છ અને દ્વારકામાં ભરતી પહેલા ડ્રગ્સ ખાડીમાં છુપાવાય અને ઓટ સમયે કટિંગ કરી ડ્રગ્સની હેરાફેરી કરવાની મોડસ ઓપરેન્ડી. કન્ટેનરમાં કોકેનનો જથ્થો આવ્યો કે બોટ મારફતે ખાડી ડ્રગ્સ પહોંચ્યું તે શોધવાનું પોલીસ માટે પડકારરૂપ. અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂરી થતા થલતેજ ભાઈકાકા નગરથી ગોવર્ધન પાર્ટી પ્લોટ સુધીનો રસ્તો કરાશે પહોળો. બંને તરફ 7-7 મીટર રોડ કરાશે પહોળો. અમદાવાદની બ્લડ બેંકોમાં હજુ પણ છે લોહીની તંગી. 65 થી 70% જેટલો નોંધાયો ઘટાડો. ગરમી અને વેકેશન વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પોને મળી રહેલા ઠંડા પ્રતિસાદથી ચિંતા. હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને સ્વજનોને હાલાકી. ગુજરાત યુનિવર્સિટીમાં નર્સિંગ ઉત્તર વહીકાંડમાં વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ હજુ નથી કરાયું રદ. 18 વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ રદ કરવા સહિતની સજાનો નિર્ણય પરંતુ અમલ ન થયો. જેઈઈ એડવાન્સ પરીક્ષામાં દેશના ટોપ 100માં રાજકોટના 4 સહિત ગુજરાતના 6 વિદ્યાર્થી. 6 ટોપર્સમાંથી 3 વિદ્યાર્થી ગુજરાત બોર્ડના. ટોપર્સ વિદ્યાર્થીઓને પહેલી પસંદ કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા સ્ટેશનરી અને યુનિફોર્મ સહિતની ખરીદી માટે અમદાવાદમાં ઉમટી ભીડ. યુનિફોર્મના ભાવમાં 10% વધારો. પુસ્તકો અને નોટબુકના ભાવમાં પણ વધારો થતા વાલીઓ પર પડ્યો મોંઘવારીનો માર.
રક્ષા યુનિવર્સિટીમાં દેશનું પ્રથમ આધુનિક ડ્રોન રોબોટિક સેન્ટર બનશે. રૂસ્ટર ડ્રોન ટેકનોલોજી, ડ્રોન ફોરેન્સિક, કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી સહિતની આપવામાં આવશે તાલીમ. ગીર સોમનાથના વેરાવળમાં કામધેનુ ગૌશાળા પર કેસર કેરી અને લીલા ઘાસચારાનો યોજાયો દિવ્ય મનોરથ. વેપારી રાજભાઈ પોપટ અને વૈશાલીબેન રાજભાઈ કુબાવત પરિવારે ગાય માતાને કેસર કેરી ખવડાવી અનુભવી ધન્યતા. ફેગ્માની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરાઈ અમદાવાદમાં. ઓડાના ઓડિટોરિયમમાં યોજાયો કાર્યક્રમ. નારી શક્તિ ફૂડ ફેસ્ટિવલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન. જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલાના થોડા સમય અગાઉના સામે આવ્યા સીસીટીવી. એબીપી અસ્મિતા પાસે હુમલાના 10 મિનિટ પહેલાના સીસીટીવી. યાત્રીઓને લઈને જતી બસ આગળ જતી દેખાઈ. આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીર પોલીસ એક્શનમાં. હુમલા કરતા પહેલા તમામ આતંકીઓ વિસ્તારમાં બેઠા હતા. ઘાત લગાવી તક મળતા જ આતંકીઓએ બસ પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ. આતંકીઓના અંધાધૂંધ ફાયરિંગ કરતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી. મદદ પહોંચે તે પહેલા 10 શ્રદ્ધાળુઓના મોત. ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. જમ્મુ કાશ્મીરમાં બસ પર આતંકી હુમલાને લઈને રાજનાથસિંહની સોશિયલ મીડિયા પર પોસ્ટ લખ્યું. આતંકી હુમલામાં પોતાના પરિવારજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વ્યક્ત કર્યું દુઃખ. લખ્યું, ઉપરાજ્યપાલ ડીજીપી જમ્મુ કાશ્મીર પોલીસ સાથે વાત કરી મેળવી માહિતી. હુમલાના દોષિતોને નહીં બક્ષવામાં આવે. આતંકી હુમલાને લઈને કોંગ્રેસના રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પર પોસ્ટ લખ્યું. તીર્થયાત્રીઓને લઈને જઈ રહેલી બસ પર થયેલા આતંકી હુમલાથી દુઃખી. શરમજનક ઘટના. જમ્મુ કાશ્મીર માટે ચિંતાજનક. મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. 2 પ્લેન રનવે પર ટકરાતા બચ્યા. ડીજીસીએ એર ટ્રાફિક કંટ્રોલર્સને કર્યા ફરજમુક્ત. સમગ્ર બનાવની તપાસના આદેશ. દિલ્હીમાં પાણીના સંકટને લઈ રાજનીતિ થઈ તેજ. આજે હરિયાણા ભવનનો ઘેરાવ કરશે આમ આદમી પાર્ટી. હરિયાણા સરકાર પર દિલ્હી માટે ઓછું પાણી છોડવાનો આરોપ. 4 જૂને શેરબજારમાં થયેલા ઘટાડા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી. અરજીમાં ઘટાડા અંગે કેન્દ્ર અને સેબી પાસે રિપોર્ટ માંગવા નિર્દેશ જારી કરવાની માંગ. ચારધામ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધી 100 શ્રદ્ધાળુઓના થયા મોત. સૌથી વધુ 49 શ્રદ્ધાળુના મોત થયા કેદારનાથમાં. તો બદ્રીનાથ અને યમુનોત્રી ધામમાં 22 લોકોના, જ્યારે કે ગંગોત્રીમાં 7 શ્રદ્ધાળુના થયા છે મોત. T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. 120 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની ટીમ 7 વિકેટે 113 રન જ બનાવી શકી. T20 વર્લ્ડ કપમાં સૌથી લોએસ્ટ ટોટલ કરો ડિફેન્ડ. પાકિસ્તાન સામેની મેચમાં જસપ્રીત બુમરાહ અને રિષભ પંત રહ્યા મેચના હીરો. પંતે બનાવ્યા 31 બોલમાં 42 રન. જસપ્રીત બુમરાહે લીધી 3 વિકેટ. હાર્દિક પંડ્યાએ 2 અને હર્ષદીપસિંહ અક્ષરની 1 વિકેટ. રૂવાડા ઉભા કરી દે તેવી મેચમાં ભારતનો વિજય થતા ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર લોકોએ કરી જીતની ઉજવણી. ભારત માતાની જય અને જય શ્રી રામના લગાવ્યા નારા. ફટાકડા ફોડીને વ્યક્ત કરી ખુશી. ગુજરાતની સાથે દેશભરમાં ભારતના જીતની કરવામાં આવી ઉજવણી. ઇન્દોર, નોઈડા, મુંબઈમાં લોકોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી. ભારતની વર્લ્ડ કપમાં સતત બીજી જીત.